હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને લારી પર મળે તેવા જ ટેસ્ટ સાથે ભૂંગળા બટાકા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 5 જેટલા બટાકા લઈ લીધા છે. તો બટાકાને મેં ધોઈ લૂછી કોરા કરી લીધા છે. તો તમે બટાકાને વધુ કે ઓછા પણ લઈ શકો છો. હવે લઈશું એક કુકર અને કુકરમાં બટાકાને આ રીતે વચ્ચેથી કટ કરીને એડ કરી લઈશું. હવે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જો 5 બટાકા લો તો તમારે 2 ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે. એટલે કે તમારે 2 ગ્લાસથી વધારે કે 2 ગ્લાસથી ઓછું પાણી બિલકુલ એડ નથી કરવાનું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું 4 થી 5 સૂકા લાલ મરચાં, જેને મેં 2 કલાક સુધી ગરમ પાણીમાં પલાળીને જ રાખ્યા હતા. આનાથી શું થશે કે મરચાં એકદમ સોફ્ટ થઈ જશે અને ક્રશ કરવામાં પણ સરળતા રહેશે. સાથે જ લઈશું 10 થી 12 લસણની કળીઓ. સાથે જ એડ કરીશું થોડું પાણી. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બંને વસ્તુને ક્રશ કરી લઈશું. તો આ જુઓ, સુપર ટેસ્ટી તેવી પેસ્ટ બનીને તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું 2 ચમચી જેટલું તેલ. તો તમારે આમાં 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. સાથે જ લઈશું અડધી ચમચી તીખું લાલ મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો. સાથે જ લઈશું 2 ચમચી કાશ્મીરી લાલ મરચું. આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મીઠું તમારે આ પેસ્ટમાં જ એડ કરી લેવાનું છે. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ભૂંગળા બટાકા બનાવવામાં બહુ કંઈ મહેનત તો નથી, પણ જે ભૂંગળા બટાકા આપણે લારી પર ખાઈએ છીએ ને તે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. અને તે ટેસ્ટી હોવાનું કારણ આ પેસ્ટ જ છે. તો તમે જો આ રીતે એકવાર ભૂંગળા બટાકા બનાવી લીધા ને તો સમજો કે તમે બહારના લારી પરના ભૂંગળા બટાકા ખાવાનું ભૂલી જ જશો. હવે આને સાઈડમાં મૂકી દઈશું. તો 3 થી 4 વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં. તો આ જુઓ, હું તમને બતાવી દઉં છું કે બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે એક ચીપિયાની મદદથી બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું. આનાથી શું થશે કે બટાકા કાઢતી વખતે તૂટી પણ નહીં જાય અને હાથમાં બિલકુલ દજાશે પણ નહીં. તો આ જુઓ, બટાકાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે. તો હવે આ રીતની એક કાંટાવાળી ચમચી લઈ લઈશું. હવે કાંટાવાળી ચમચીને બટાકામાં આ રીતે ભરાવી બટાકાની છાલ કાઢી લઈશું. તો તમે જોયું ને, આ રીતે બટાકાની છાલ કાઢવાથી હાથમાં બિલકુલ ગરમ પણ નહીં લાગે અને બટાકાની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, મેં બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે. તો બટાકાને તમારે મોટી સાઇઝમાં જ કટ કરવાના છે, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમારી પાસે બટાકા એકદમ નાની સાઇઝના હોય તો તમે આખા બટાકા પણ રાખી શકો છો. તો તમે જોયું ને, મેં બધા જ બટાકાને કટ કરી લીધા છે. હવે લઈશું એક બાઉલ અને કટ કરેલા બટાકાને બાઉલમાં લઈ લઈશું. હવે તૈયાર કરેલી પેસ્ટને બટાકામાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ બટાકાને પેસ્ટ સાથે તમારે બરાબર મિક્સ કરી લેવાના છે. એટલે કે આ પેસ્ટ બટાકાની ઉપર સરસ રીતે કોટ થઈ જવી જોઈએ. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ પેસ્ટ સાથે ભૂંગળા બટાકા બનાવશો ને તો બસ આંગળા ચાટતા રહી જશો. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 3 ચમચા જેટલું તેલ. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે તરત જ એડ કરીશું ક્રશ કરેલી મરચાં અને લસણની પેસ્ટ. હવે આ પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી બરાબર મિક્સ કરતા રહીશું. તો આ જુઓ, 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું. આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવે છે.
તો ફ્રેન્ડ્સ કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો ફરીથી એકવાર આને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ ભૂંગળા બટાકા ટેસ્ટમાં એટલા બધા જોરદાર લાગે છે ને કે તમને ખાવાની તો મજા જ આવી જવાની છે. હવે એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો આ બધા જ મસાલાને 1 થી 2 મિનિટ સુધી જ થવા દઈશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. સાથે તરત જ એડ કરીશું બટાકા. તો આપણે જે પેસ્ટ સાથે બટાકાને મિક્સ કરીને રાખ્યા હતા ને, બસ તે જ બટાકા એડ કરી લઈશું. હવે બટાકાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો બટાકા તૂટી ન જાય તે જ રીતે તમારે હળવા હાથે મિક્સ કરવાના છે. હવે ઉપરથી થોડા સફેદ તલ એડ કરી લઈશું. આનાથી આ ભૂંગળા બટાકા દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું. તો મેં અહીંયા લીંબુનો રસ સ્કીપ કર્યો છે, પણ જો તમને પાછળથી લીંબુનો રસ એડ કરવો હોય ને તો તમે કરી શકો છો. હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં મેં પહેલેથી તેલ લઈ લીધું છે. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. હવે ભૂંગળાને થોડા થોડા કરી તેલમાં એડ કરી તળી લઈશું. તો આ જુઓ, ભૂંગળા તળાતા બિલકુલ વધારે સમય નથી લાગતો. તો બસ આ જ રીતે હું બધા જ ભૂંગળા તળી લઈશ. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા આવી જાય તેવા ભૂંગળા બટાકા, જે ટેસ્ટમાં તો જોરદાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.